દાદા. અરે આ નામ સાંભળીને તો મોઢા પર સ્મિત આવી જાય. 1 મહિનો થઈ ગયો આ વાતને. 24/4/2024 અચાનક મારા ફોનની રિંગ સંભળાઈ. પપ્પા? અને મેં ફોન ઉચક્યો. તમે આ દુનિયામાંથી વિદાય લીધી છે એવા સમાચાર મારા કાને સંભળાયા. દાદા, અરે 4 વાર તો મેં પપ્પાની પાસે કન્ફર્મેશન લીધું કે ના હોય પપ્પા. તો પપ્પાએ મને કીધું, હા કુપુ, આપણા દાદા. એ નિખાલસતા, એ આત્મીયતા, એ હસતો ચહેરો આજે આપણી નજરોથી દૂર થયો. બધું જ ભૂલી શકીશું દાદા, પણ તમને ભૂલવા બહુ જ કઠિન છે. તમે આ સંસારના બધા જ બંધનોથી મુક્ત થયા. વિચારોમાં ફક્ત તમે હતા. આંખો ખોલું કે બંધ કરું, તમારા સ્મિતવાળો ચહેરો હતો. દુઃખ એ વાતનું પણ હતું કે હવે ઘરના સદસ્યો અને તમારી કાનોડીના હાથમાંથી ઘરના મોભી એવા ગોબરદાદાનો હાથ છૂટી ગયો હતો. મારા બાએ એનો સથવારો ખોયો, એના હસતા ચહેરા પરનું સ્મિત ખોવાયું. મારા પપ્પાએ અને કાકાએ પિતાનો ખભો છૂટ્યો. એ હવે કોઈ પણ નાના મોટા ડિસિઝનમાં તમારી સલાહ કઈ રીતે લેશે? કોને પૂછશે કે બાપુજી તમારા મત મુજબ હવે શું કરવું જોઈએ? મારા મમ્મી અને કાકી બંનેએ પિતાની સમાન સસરા ગુમાવ્યા. 3 દીકરીઓએ એના બાપુજીને ગુમાવ્યા. અને એ હવે પિયરમાં આવશે તો એને ત્યારે બાપુજીનો પ્રેમ કોણ આપશે? સાસરેથી આવીને પિયરના આંગણામાં પગ મૂકે ને એવા તરત જ બા અને બાપુજીના સ્મિત ભર્યા પ્રેમાળ ચહેરા સામે હોય. પણ હવે એમાંથી એક ચહેરો ઓછો થયો છે. એને જેટલા દિવસ રહેશે ને એટલા દિવસ ભણકારા વાગશે કે હમણાં બાપુજી આવીને મને બોલાવશે કે બેટા કેમ છે તને? તબિયત પાણી તો બરાબર ને? મારા બંને ભાઈઓ અને હું, દાદા, તમારા છેલ્લા દર્શન રહી ગયા. ઘણું બધું દુઃખ છે આ વાતનું. ભાભીએ તમારા છેલ્લા દર્શન કર્યા. અમારા 4માંથી એકને તો નસીબ થયા તમારા દર્શન. હજુ પણ એ માનવામાં નથી આવતું કે તમે આ સંસારમાંથી રજા લઈને દૂર જતા રહ્યા છો. તમારા વગર કોણ અમને બધાને માર્ગદર્શન આપશે દાદા? કોણ તમારા જેવું વાલ કરશે? મને તો મમ્મી એવું કહેતા હતા કે કુપુ તું આવે ને એટલે દાદાને તો ગળનું ગાડું આવી જાય. રાત્રે મોડા સુધી બેસીને કોઈ પણ ટોપિકની ઉપર લાંબી ચર્ચા કરવાની. ક્યારેક ભગવાનની, ક્યારેક આઝાદીની, ક્યારેક તમારા જમાનાની, ક્યારેક અંગ્રેજોની, ક્યારેક ગાંધીજીની, ક્યારેક સરદાર પટેલની, ક્યારેક તમારા બાળપણની, તો ક્યારેક અમારા બાળપણની. આ બધી જ વાતોમાં આપણે કેટલો સમય પસાર કરેલો છે. આ બધું જ યાદ આવે છે દાદા. અરે દાદા, હવે કોણ મને એવું કહેશે કે કુપુ વાત કરતાં કરતાં દાંત ના કઢાય? વાત પૂરી કર્યા પછી હસાય કાં તો પહેલાં હસી લેવાય. એવી નજર ક્યાંથી લાવવી દાદા કે તમને યાદ કરીએ ને તમારા દર્શન થઈ જાય? તમને યાદ કરીએ ને તો આંખો ભીની થઈ જાય છે. ખબર છે કે તમે જ્યાં ગયા છો ને ત્યાંથી કોઈ પાછું નથી આવતું. અને એટલે જ હંમેશા તમે અમારી સાથે છો એવી સહાનુભૂતિની સાથે અમે જીવવાની આદત પાડીએ છીએ. અઘરું પડે છે દાદા. મનુષ્ય જન્મથી નહીં પણ કર્મથી ઓળખાય છે એવું તમે અમને સમજાવીને ગયા. એટલે જ તો મરણ કરતાં સ્મરણ વધારે યાદગાર બને છે દાદા. દાદા, આપણો પરિવાર જેવી રીતે બધા જોડે રહી છે ને એવી જ રીતે બધા જોડે હતા. અને બાની સાથે રહેતા હતા, એકબીજાની સાથે રહેતા હતા. ખબર છે મને કે તમે અમને જોયા હતા. બધા જ સગા સંબંધીઓ, ગામના લોકો, મિત્રો બધાએ અમને સહાનુભૂતિ આપી અને અમારી સાથે રહ્યા. આ પરિવાર તમારું મંદિર હતું અને આ પરિવારની સાથેનો સ્નેહ એ તમારી શક્તિ. તમારા જીવન વિશે તો બોલવું એટલું ઓછું છે દાદા. તમે પુરુષાર્થ કરીને તેમજ શૂન્યમાંથી સર્જન કરીને અનેક કષ્ટોને સહન કરીને તમે પરિવારની માટે ફૂલોને પાથરી ગયા છો. રડી પડે છે આંખો અમારી જોઈને આ તસવીર તમારી. રડી પડે છે આંખો અમારી જોઈને આ તસવીર તમારી. જિંદગીની ખાતા વહીમાં જમા પાસું મજબૂત કરીને તમારા સત્કર્મોનું ઋણ તમે અમારા ઉપર છોડી ગયા છો, જેમાં આપની સ્મૃતિ એક વરદાન છે. તમે ગયા પણ તમારી યાદ
હજુ પણ જીવંત છે. તમારાથી કલ્પી ન શકાય તેવી અણધારી વિદાય અમારા સૌના કાળજાને કંપાવી ગઈ. દિલ હજુ નથી માનતું કે તમે અમારી વચ્ચે નથી. તમારી આ અચાનક લીધેલી વિદાયને મન હજુ નથી માનતું કે તમે અમારી વચ્ચે નથી. નથી હયાત તમે, પણ સાથે હોય ને એવું જ લાગ્યા કરે છે. હર પલ તમારી હાજરીનો આભાસ લાગ્યા કરે છે. ક્યારેક કહેવાયેલા વાતોના ભણકારા વાગ્યા કરે છે, તો ક્યારેક યાદોમાં તમારા પ્રત્યક્ષ દર્શન થયા કરે છે. આપનું વ્યક્તિત્વ અમારી પ્રેરણા હતી અને આપની ઉપસ્થિતિ એ અમારી હૂંફ હતી. અમારા પ્રેમ અને સંસ્કારનું સિંચન તમે જ કર્યું છે દાદા. કદી પિતા રૂપે તો કદી મિત્ર સ્વરૂપે. તમારો હાથ અમારી ઉપર છે દાદા. આપની ચીર વિદાયથી અમે કલ્પવૃક્ષ સમા વડીલ ગુમાવ્યા છે દાદા. આપની ચીર વિદાયથી અમે કલ્પવૃક્ષ સમા વડીલ ગુમાવ્યા છે. આપના ઉમદા સંસ્કાર અને સદાય હસમુખો, પ્રેમાળ અને નિખાલસ સ્વભાવ હંમેશા યાદ રહેશે. એવા ગોબર દાદાના નામથી તમે આત્મા સ્વરૂપે જ્યાં પણ હોય ત્યાં તમે પરમ શાંતિ એવં શાશ્વત સુખ પામો. પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ આપે, એ જ પ્રાર્થના. અમારા દાદાના દુઃખદ અવસાન નિમિત્તે પરિવારજનો, કુટુંબીજનો, સગા સંબંધીઓ, મિત્રો, હિતેચ્છુઓ અને સ્નેહીજનોએ સાંત્વના અને સહાનુભૂતિ પ્રગટ કરી. દુઃખમાં સહભાગી થવા બદલ આપ સૌનો અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર અને સહપ્રભુને પ્રાર્થના, તેમજ સહુને મારા અને મારા પરિવાર તરફથી જાત જાતથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી